માય ટીવી ગુજરાતીને દરરોજ નિહાળવા માટે તમે અમારી ચેનલને યુટ્યુબ પર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, બેલ આઇકનને ક્લિક કરવાનું ચૂકશો નહીં, જેનાથી આપને અમારા દરેક અપડેટ્સ મળતા રહે. સાથે સાથે અમારા ફેસબુક પેજને પણ લાઇક કરો, જેનાથી તમે અમારા દરેક કાર્યક્રમને નિહાળી શકો. તથા અમારું વેબ પેજ પણ ઉપલબ્ધ છે www.mytvgujarati.in. ટાઈપ કરી અમારા પેજ પર દરરોજના કાર્યક્રમને નિહાળી અન્ય વિગતો પણ મેળવી શકો છો. અમારી ચેનલ 24/7 hours નિહાળવા માટે ગૂગલ પ્લે સ્ટોર પર અમારી એપ્લિકેશન ઉપલબ્ધ છે, જેના પર અમારા કાર્યક્રમ તો નિહાળી શકશો જ, સાથે સાથે ગુજરાત સહિત અન્ય રાજ્યોના સમાચાર પણ નિહાળી શકશો. તો જોડાયેલા રહો માય ટીવી ગુજરાતીની સાથે. देश करोड़ों इंजनों पर दौड़ता है, हम इन इंजनों को थकने नहीं देंगे. इसीलिए स्पीड हाई परफॉर्मेंस पेट्रोल प्लस मैक हाई परफॉर्मेंस ल्यूब्रिकेंट. देश. શું તમારે લોન જોઈએ છે? હોમ લોન, વ્હીકલ લોન, પર્સનલ લોન, બિઝનેસ લોન? તો હમણાં જ સંપર્ક કરો. સત્યમ ક્લાસીસ ધોરણ 5 થી 10 અને 11-12 સાયન્સ તથા કોમર્સ, સીબીએસઈ તથા જીએસઈબી સ્ટુડન્ટ્સ માટે સર્વશ્રેષ્ઠ ક્લાસ એટલે સત્યમ ક્લાસીસ. નીરવ જોશી તથા જેમિન જોશી દ્વારા સંચાલિત સત્યમ ક્લાસીસની 2 શાખાઓમાંની એક શાખા સંગમ 4 રસ્તા સંગમ હોસ્પિટલની બાજુમાં તથા આયુર્વેદિક 3 રસ્તા પાણી ગેટ વડોદરા જે બીજી શાખા છે. એડમિશન માટે આજે જ રૂબરૂ મુલાકાત કરો સત્યમ ક્લાસીસની. કોન્ટેક્ટ 9879111770 અને 7405532737. देवराज सेव्यमान पावनाग्रि पंकजं व्यालयज्ञ सूत्रमिन्दु शेखरं कृपाकरं. देवराज सेव्यमान पावनाग्रि पंकजं व्यालयज्ञ सूत्रमिन्दु शेखरं कृपाकरं. नारदादि योगी वृंद वंदितं दिगंबरं काशिकापुराधिनाथ काल भैरवं भजे. નમસ્કાર દર્શક મિત્રો, માય ટીવી ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું પાર્થ ભટ્ટ. દત્ત જયંતિ આવી રહી છે ત્યારે તેની વાત કરવાની છે, સાથે સાથે આંધ્રા નક્ષત્ર પણ આવી રહ્યું છે, આપણે તેની પણ વાત કરવાની છે. તો દર્શક મિત્રો, મારી સાથે વેદાચાર્ય અર્જુનભાઈ શાસ્ત્રી જોડાઈ ચુક્યા છે. શાસ્ત્રીજી, માય ટીવી ગુજરાતીમાં આપનું સ્વાગત છે. શું કહેશો કે જે પ્રમાણે વાત કરવા જઈએ શાસ્ત્રીજી કે દત્ત જયંતિ છે ત્યારે દત્ત ભગવાન વિશે આપ શું કહેશો? તેમનો જન્મ ક્યારે થયો હતો અને કઈ પ્રકારે અત્યારે તેમને પૂજવામાં પણ આવી રહ્યા છે? જી, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. તપોમૂર્તિમંતમ યજુર્વેદ રૂપમ ત્વમક્ષાલયંતમ નિજ જ્ઞાન ભાષા સ્વભાવેન શાંતમ દયાશાકરંતમ નમામો વયમ સદ્ગુરુમ શાંતિલાલમ. નમામો વયમ સદ્ગુરુમ શાંતિલાલમ. નમો નમઃ. માય ટીવી ગુજરાતીના માધ્યમથી જે પણ કોઈ વ્યક્તિઓ ભક્તો જોડાયા છે, તો આજનો જે અવસર પ્રાપ્ત થયો છે એ અવસર છે દત્ત જયંતિ.
દત્ત જયંતિ એટલે ભગવાન દત્તાત્રેય ભગવાનનો જન્મદિવસ, જન્મોત્સવ. જેમ આપણે જન્મદિવસ હોય અને કેક કાપીએ છીએ, જે વસ્તુ યોગ્ય નથી પણ આ બધું કરીએ છીએ, તો શાસ્ત્રની અંદર તો એવું કીધું કે જન્મદિવસના દિવસે આપણા ઘરની અંદર દીપદાન કરવું જોઈએ. દીપદાન એટલે 24 વર્ષનો છોકરો થયો હોય તો 24 દીવા ભગવાનની આગળ અર્પણ કરી અને એ દિવસ ઉજવવો જોઈએ. તો દત્તાત્રેય જયંતિ તો એ આજે છે. માગશર મહિનાની અંદર પૂર્ણિમાના દિવસે દત્ત જયંતિ તરીકે ઉજવાય છે. ભગવાન દત્તાત્રેયનો જન્મ થયો હતો. દત્તાત્રેય ભગવાન ની પાછળ પણ જેમનો જન્મ થયો તો એ જન્મની પાછળ પણ ઘણી બધી મોટી કથા છે. શ્રીમદ ભાગવતની અંદર 10મ સ્કંધની અંદર પણ આ કથાનું વર્ણન છે. એની અંદર પણ કીધું છે કે દત્તાત્રેય એટલે 3 દેવોનો એકત્રિત થાય. 3 દેવો જ્યારે એકત્રિત થાય, બ્રહ્મા, બીજા નંબરની અંદર ભગવાન વિષ્ણુજી અને ત્રીજા નંબરની અંદર ભગવાન શિવજી, આ 3 સ્વરૂપ એકત્રિત થાય એટલે ભગવાન દત્ત સ્વરૂપ બને. એ જ દત્તાત્રેય ભગવાન. અંદર ઘણી જગ્યાએ ભગવાન વિષ્ણુજીનું પણ પૂજન થતું હોય, તો મધ્યની અંદર ભગવાન મહેશ પણ હોય એવા પણ ફોટો આપણે જોયા છે, એવા પણ સ્વરૂપો આપણે જોયા છે. તો માગશર સુદ પૂર્ણિમાના દિવસે ભગવાન દત્તાત્રેય ભગવાનની જન્મોત્સવ થયો હતો. જન્મ થયો હતો પ્રદોષના સમયે. પ્રદોષ એટલે કે સાંજનો સમય, સાંજે 5 વાગ્યા પછી અને 7 વાગ્યા પહેલાનો જે સમય છે એને કહેવાય પ્રદોષ સમય. તો આ પ્રદોષ સમયે ભગવાનનો જન્મ થયો હતો. આવું વર્ણન સ્કંધ પુરાણની અંદર ભગવાન વેદવ્યાસજીએ કહેલું છે. ભગવાનની જન્મ પાછળ એક બહુ જ વિશેષ કથા છે, એ આપની સમક્ષ રજૂ કરું છું. તો 3 દેવી, માં સરસ્વતી, માં લક્ષ્મી અને માં પાર્વતી, 3 દેવીઓ દ્વારા આ ભગવાનના જન્મ કથા જોડાયેલી છે. તો ભગવાન વિષ્ણુજીના જે 24 સ્વરૂપો છે, સ્વરૂપોમાંનો 6થું સ્વરૂપ જે છે ભગવાનનું, 24 અવતાર થયા આપણે બધા જાણીએ છીએ. તો એ 24 અવતારની અંદર જે 6થો અવતાર છે એ છે ભગવાન દત્તાત્રેયનો અવતાર. તો ભગવાન વિષ્ણુનું પણ સ્વરૂપ માનવામાં આવે છે. અને એક બહુ જ મોટી કથા છે કે મહર્ષિ અત્રિ, ભગવાનના પિતાજી દત્તાત્રેયજીના પિતાજીનું નામ છે અત્રિજી, મહર્ષિ અત્રિ ઋષિ, અને એમની માતાનું નામ છે અનસુયા દેવી. તો આ સરસ્વતી, માં લક્ષ્મીજી અને માં પાર્વતી, આ 3 દેવીઓની સામે ભગવાન વિષ્ણુજીએ અનસુયા માતાની પૂજન અર્ચન કર્યું. અનસુયા માતાનું પ્રશંસા કરી કે માં અનસુયા એક એવી સ્ત્રી છે કે જે સ્ત્રી પોતાની પ્રતિવતા ધર્મનું પાલન કરે છે, અને આનાથી કોઈ બીજી વિશેષ સ્ત્રી જેટલું માં અનસુયા પતિવ્રતા સ્ત્રી છે એનાથી વિશેષ કોઈ પણ સ્ત્રી છે નહીં. તો ત્યારે માં સરસ્વતી, માં લક્ષ્મીજી અને માં પાર્વતી, એમને મનની વિચાર થયો કે અમે છીએ છતાં ભગવાન વિષ્ણુજી આવું કહે છે. અને ત્યારે ભગવાન વિષ્ણુજીએ આ 3 દેવીઓએ, માં સરસ્વતી, માં લક્ષ્મીજી અને માં પાર્વતી, એ 3 દેવીઓએ ભગવાનનું પૂજન કરવાનું, ભગવાનની પરીક્ષા કરવાનો નિશ્ચય કર્યો કે હવે ભગવાનની પરીક્ષા કરી. વિષ્ણુજી આટલું કહે છે તો હવે એમની પરીક્ષા કરીએ. અને માં સરસ્વતી, લક્ષ્મીજી અને પાર્વતીજીએ 3 દેવો એટલે કે બ્રહ્માજી, વિષ્ણુજી અને મહેશ એટલે કે ભગવાન શિવજી, 3 દેવોને કીધું કે તમે બ્રાહ્મણનું સ્વરૂપ લઈ અને માં અનસુયાના આશ્રમે જાઓ, મહર્ષિ અત્રિજીના આશ્રમે જાઓ અને ત્યાં તમારી પરીક્ષા થશે. આવું સાંભળતાની સાથે જ ભગવાન વિષ્ણુજી, બ્રહ્માજી અને મહેશ એટલે કે ભગવાન શિવજી એ બ્રાહ્મણનું સ્વરૂપ લઈ
સ્કંદ પુરાણની અંદર આનું વર્ણન છે. તો બ્રાહ્મણનું સ્વરૂપ લઈ અને મહર્ષિ અત્રિજીના આશ્રમે ગયા. જી અત્રિજીના આશ્રમે જઈ અને માં અનસુયાને પ્રાર્થના કરી કે આપ ત્રણે બ્રાહ્મણોને ભોજનની વ્યવસ્થા કરો. તો માએ કીધું કે હું આપને ભોજનની સંપૂર્ણ વ્યવસ્થા કરું છું. અને પછી ભગવાન વિષ્ણુજીએ કીધું કે અમે ભોજન ત્યારે જ કરીએ કે તમે અમને તમારા ખોળાની અંદર બેસાડી અને ભોજન કરાવો. જી ત્યારે માં અનસુયા પતિવ્રતા સ્ત્રી હતી અને દેવતાઓનું પણ ઘણું યજન કરતી હતી. માએ અનસુયા માતાએ પણ વિચાર્યું, બ્રહ્મરંધ્ર બંધ કરી, પોતાના નેત્ર બંધ કરી અને જોયું કે આ ત્રણ દેવ આયા છે, એ કોણ છે, કયા સ્વરૂપે આયા છે. ત્યારે અનસુયા માએ પણ જાણી લીધું કે આ ભગવાન બ્રહ્માજી, વિષ્ણુજી અને મહેશજી છે અને એ ત્રણેય દેવતાઓ બ્રાહ્મણના સ્વરૂપે અહીંયા આવ્યા છે. ત્યારે માએ અનસુયા માતાએ પણ કીધું કે હું આપને ભોજન અવશ્ય કરાવીશ, ખોડામાં બેસીને જ ભોજન કરાવીશ. અને અનસુયા માતાએ પોતાના સ્વરૂપ દ્વારા, પોતાના ભગવાનના યજન દ્વારા એ ત્રણેય જે બ્રાહ્મણ સ્વરૂપની અંદર આવ્યા હતા, બ્રહ્માજી, વિષ્ણુજી અને મહેશજી, તો એમનું સ્વરૂપ 8 વર્ષના બાળક જેવું કરી દીધું. જ્યારે બાળક 8 વર્ષનો હોય ત્યારે ખૂબ જ નાનો હોય અને ભગવાનના 8 વર્ષ અને અત્યારે આપણા પ્રમાણે કળિયુગ પ્રમાણે 8 મહિનાનો બાળક, એટલે બ્રહ્માજી, વિષ્ણુજી અને મહેશજી 8 મહિનાના સ્વરૂપની અંદર જે બાળકનું સ્વરૂપ હોય એ રૂપ માં અનસુયાએ એમને આપી દીધું. અને પછી સંપૂર્ણ ભોજનની વ્યવસ્થા કરી અને ત્રણેય દેવતાઓ એટલે કે બ્રહ્માજી, વિષ્ણુજી અને મહેશજીને પોતાના ખોળામાં બેસાડી અને દૂધપાન, પયનું પાન, દૂધ પીવડાવ્યું અને અંતે પોતાના ઘરની અંદર જે પારણું બાંધેલું હતું ત્યાં ગાડી ત્રણેય દેવતાઓને ત્યાં સુવડાવી દીધા. જી બિલકુલ. તો ત્યાંથી થોડા આગળ વધીએ તો ત્યાં એ ત્રણેય દેવતાઓને સુવડાવી દીધા અને આ બાજુ માં સરસ્વતી, માં લક્ષ્મીજી અને માં પાર્વતી આ બધું જ વૃત્તાંત જોતા હતા. અને માને થયું, ત્રણેય દેવીઓને થયું કે હવે અમારા જે દેવ છે બ્રહ્માજી, વિષ્ણુજી અને મહેશજી એ તો બાળ સ્વરૂપની અંદર આવી ગયા છે, તો હવે આમને પાછા જે એમનું મૂળ સ્વરૂપ છે એની અંદર લાવવાનો કોઈ પ્રયત્ન કરવો પડશે. અને ત્યારે માં સરસ્વતી, માં લક્ષ્મીજી અને માં પાર્વતી ત્રણેય દેવીઓએ માં અનસુયાની સામે જઈ અને પ્રાર્થના કરી, યાચના કરી કે હે દેવી, અમારાથી અપરાધ થયો છે, આપની પરીક્ષા કરવા માટે આપ પ્રતિવતા સ્ત્રી છો કે નહીં એવું જાણવા માટે થઈ અને અમે આપની આવી પરીક્ષા કરી હતી. તો આપને પ્રાર્થના કરીએ છીએ કે અમારા બ્રહ્માજી, વિષ્ણુજી અને મહેશજી ત્રિદેવ તો એ મૂળ સ્વરૂપની અંદર પાછા આવી જાય એવી આપણે પ્રાર્થના કરીએ છીએ. અને ત્યારે એ સ્વરૂપ જે ખોડિયામાં હતું, પારણાની અંદર સુવાડ્યું હતું, તો એ સ્વરૂપ એટલે ભગવાન દત્તનું સ્વરૂપ, એટલે 3 મુખ, બ્રહ્માજી, વિષ્ણુજી અને મહેશજી, એક શરીર અને 3 રૂપ, એટલે ભગવાન દત્તાત્રેય નું સ્વરૂપ. અને એ સ્વરૂપ આજના દિવસે દત્ત જયંતિના દિવસે ભગવાનનું જે પ્રાગટ્ય થયું, ભગવાનનો જે જન્મોત્સવ થયો એ દત્તાત્રેય નામે. દત્ત એટલે ભગવાન વિષ્ણુનું પણ એક નામ છે દત્ત. અને આત્રેય એટલે કે અત્રિ દ્વારા ઉત્પન્ન થયેલા, આત્રેય એટલે દત્તાત્રેય માટે ભગવાનનું નામ પડ્યું દત્તાત્રેય. એટલે દત્તાત્રેય જન્મ જયંતિ, જન્મોત્સવ એના વિશે સ્કંદ પુરાણની અંદર અને શ્રીમદ ભગવત ની અંદર પણ, મહાપુરાણની અંદર આ રીતની કથા વર્ણવેલી છે. બિલકુલ થી જે રીતે આપણે જણાવ્યું શાસ્ત્રી કે આ પ્રકારની કથા વર્ણવેલી છે, પરંતુ સાથે સાથે આ દિવસે દત્તાત્રેય જયંતિના દિવસે કયા કયા શ્લોક અને કયા મંત્રનો પાઠ કરી શકાય તે પણ અમારા દર્શકોને જણાવશો, જેનાથી કહી શકાય કે 12 રાશિઓના જે લોકો છે તેમને તેનું ફળ મળી શકે. જી, તો દત્તાત્રેય જયંતિના દિવસે આપણા ઘરની અંદર અથવા કોઈ એકાંત જગ્યાએ અથવા શિવજીના, વિષ્ણુજીના અથવા તો બ્રહ્માજીના મંદિરે જઈ અને ત્યાં ભગવાનનું યજન આપણે કરી શકીએ છીએ. ભગવાન વિષ્ણુ દત્તાત્રેયની જે મૂર્તિ આપણે જોઈ હોય તો એવી મૃત્તિકા એટલે કે માટી દ્વારા એની રચના કરી
અને ભગવાનનું આપણે પૂજન કરી શકીએ છીએ. તો આજના દિવસે ભગવાનને કેવા પુષ્પ, કેવી વસ્તુ અર્પણ કરવી જોઈએ? તો સૌથી પહેલું કે દત્તાત્રેય ભગવાનની જો આપણે પૂજા કરીએ છીએ તો એની અંદર ભગવાનની પીળી વસ્તુ ખૂબ જ ગમે છે. જેમ કે પીળા પુષ્પ, પીળા વસ્ત્ર, પીળી વસ્તુઓ. ધાન્યની અંદર પણ પીળું કોઈ જે ધાન્ય આવતું હોય, ચણાની દાળ છે, તો એ ભગવાનને આવું પીળી વસ્તુ જો અર્પણ કરીએ, ભગવાનને સુગંધિત તૈલ સ્નાન કરાવીએ, અત્તરવાળું સ્નાન કરાવીએ, તો અત્તર પણ પીળા પુષ્પ દ્વારા બનેલું જે અત્તર હોય એ અત્તર દ્વારા આપણે ભગવાનને સ્નાન કરાવી શકીએ છીએ. અને આની અંદર પીળી વસ્તુ જેટલી પણ આપણે અર્પણ કરીએ એટલું ભગવાન વધારે પ્રસન્ન થાય છે અને દરેકને જીવનની અંદર સારા ફળની પ્રાપ્તિ કરાવે છે. અને રાશિ પ્રમાણે જોઈએ તો મેષથી મીન સુધી દરેક રાશિવાળાને શુભ ફળની પ્રાપ્તિ અવશ્ય થાય જ છે. કારણ કે દત્ત એટલે વિજય. દત્ત શબ્દનો અર્થ એક વિજય પણ થાય છે. અને કીધું છે ને, દત્તાત્રેય ભગવાનના 24 ગુરુઓ, ભગવાને 24 ગુરુઓ બનાવ્યા કે જેની જોડેથી જે વસ્તુ, જે જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે એની જોડેથી એ સારી વસ્તુ આપણે ગ્રહણ કરવી જોઈએ. તો દરેક રાશિવાળાને મેષ, વૃષભ, મિથુન, કર્ક આ 4 રાશિ જે શરૂઆતની છે એ રાશિવાળાને પણ ખૂબ જ સારું ફળ પ્રાપ્ત થાય છે. અને જે મીન રાશિ છે, મીન એટલે મત્સ્ય અવતાર, તો મીન રાશિવાળાને થોડું મધ્યમ ફળ પ્રાપ્ત થાય છે. તો એના માટે થઈ અને એ લોકોએ મીન રાશિવાળાએ વધારે વિશેષ પીળા વસ્તુનું દાન, પીળું વસ્ત્ર, પીળી વસ્તુઓ ભગવાન વિષ્ણુજી, ભગવાન બ્રહ્માજી અને મહેશજી એટલે કે દત્તાત્રેય સ્વરૂપને અર્પણ કરવી જોઈએ. તો તેનાથી તેના જીવનની અંદર ખૂબ જ સારા ફળની પ્રાપ્તિ અવશ્ય થાય જ છે. જી બિલકુલ બિલકુલ. એટલે જે પ્રમાણે શાસ્ત્રીજી જણાવ્યું તે પ્રમાણે જો અલગ અલગ મંત્ર કે અલગ અલગ જે રીત છે તે પ્રમાણે જો ભગવાન દત્તાત્રેયની પૂજા કરવામાં આવે તો દરેક રાશિના લોકોને તેનું ફળ એટલે કે શુભ ફળ પ્રાપ્ત થતું રહેશે. સાથે દર્શક મિત્રો તમને જણાવી દઈએ કે દત્તાત્રેયમાં 3 દેવ છે. જેમ કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, જે રીતે શાસ્ત્રીજીએ જણાવ્યું તે પ્રમાણે જે 3 દેવ છે, 3 દેવની પૂજા પણ એક સાથે થઈ જાય છે. ત્યારે દત્તાત્રેય ને કહી શકાય કે બાવની પણ ગુજરાતીમાં આવે છે અને તે કહી શકાય કે બાવની કરવાથી શું ફળ મળે છે શાસ્ત્રીજી? જી, તો સૌથી પહેલો દત્તાત્રેય ભગવાનને પૂજન કરતી વખતે મંત્ર છે ઓમ દ્રામ દત્તાત્રેયાય નમઃ. દ્રામ એ બીજ મંત્ર છે અને દત્તાત્રેયાય નમઃ. તો આ મંત્ર દ્વારા આપણે ભગવાનનું પૂજન અર્ચન કરી શકીએ છીએ. હવે આગળ વધીએ તો કીધું કે દત્ત બાવની. તો દત્ત બાવની કરવાથી ખૂબ જ સારા ફળની પ્રાપ્તિ થાય છે. એની અંદર એક લીટી આવે છે કે 52 ગુરુવારે નિતનમ કરે પાઠ 52 સપ્રેમ સુધરે તેના બંને લોક રહે ન તેને ક્યાંય શોક. એટલે કે આમ તો નિત્ય નૈમિત્તિક દત્ત બાવની આપણે કરવી જોઈએ, પણ જો રોજ ન કરી શકીએ તો ગુરુવારના દિવસે પીળા વસ્ત્ર પહેરી, એટલે નીચે પિતાંબર પહેરીએ તો પિતાંબર પીળું પહેરવું, ઉપર ખેસ અથવા કોઈ વસ્ત્ર પહેરીએ તો એ વસ્ત્ર પીળા કલરનું વસ્ત્ર પહેરવું, આસન પાથરીને બેસવું તો એ આસન પીળા કલરનું હોવું જોઈએ, ઊનનું આસન પણ એ પીળા કલરનું હોવું જોઈએ. અને એ બેસી અને ભગવાન જો દત્તાત્રેયનું પૂજન અર્ચન કરીએ તો ખૂબ જ સારા ફળની પ્રાપ્તિ થાય છે. અને આમ તો જો ગુરુવારના દિવસે 52 વખત દત્તાત્રેયનું દત્ત બાવની જો ભણવામાં આવે, જો એનું યજન કરવામાં આવે, જો એનું પારાયણ કરવામાં આવે તો વ્યક્તિના જીવનની અંદર ખૂબ જ સારા ફળની પ્રાપ્તિ થાય છે. કારણ કે ભગવાનના જે 24 ગુરુ બનાવ્યા છે ભગવાન દત્તાત્રેયજીએ, તો એ પણ મહત્વ એ આ દત્ત બાવનીની અંદર દર્શાવેલું છે. એટલે 52 લીટીની અંદર જે દત્ત બાવનીની રચના થઈ છે એ દત્ત બાવનીના પણ પાઠ આપણે આજના દિવસે પીળા વસ્ત્ર ધારણ કરી અને આપણે કરી શકીએ છીએ. બિલકુલ. સાથે સાથે શાસ્ત્રીજી આદ્રા નક્ષત્રોનો પણ સાથે એક સંયોગ છે. કયા પ્રકારનો સંયોગ છે અમારા દર્શકોને આપ જણાવશો? જી, માસાનામ માર્ગશીર્ષોહમ. માર્ગશીર્ષ માસની અંદર પૂર્ણિમાના દિવસે આદ્રા નક્ષત્ર 27 નક્ષત્ર છે
તો એ 27 નક્ષત્રની અંદર આદ્રા નામનું નક્ષત્ર છે અને આદ્રા નક્ષત્રની અંદર બુધવાર જો આવતો હોય, પહેલામાં પહેલું માગશર મહિનો, આદ્રા નક્ષત્ર અને સાથે બુધવાર જો આવતો હોય તો એ બુધવારના દિવસે આપણે ભગવાન શિવજીનું પૂજન કરીએ પ્રદોષ સમયે. પ્રદોષ સમય એટલે કે સાંજનો સમય, સાંજે 5 વાગ્યાથી 7 વાગ્યા સુધીનો સમય એને પ્રદોષ સમય કહેવાય છે. તો જે આવતીકાલે યોગ બની રહ્યો છે, આવતીકાલે આદ્રા નક્ષત્ર છે, માગશર મહિનો, પૂર્ણિમાનો પણ અંશ છે અને સાથે સાથે બુધવાર પણ છે. તો એવું કીધું છે શાસ્ત્રની અંદર કે આ દિવસે જો ભગવાન શિવજીનું આપણે પૂજન કરીએ તો એક મહાશિવરાત્રી નહીં, 2 મહાશિવરાત્રી નહીં, પરંતુ 100 મહાશિવરાત્રી કરીએ. મહાશિવરાત્રી એટલે મહા મહિનાની અંદર જે મહાશિવરાત્રી આવે છે અને શિવરાત્રીના દિવસે ધતુરાના પાન, બિલ્વપત્ર, દૂધ, જવનું પાણી, ગોળનો અભિષેક બધું કરીએ તો એ મહાશિવરાત્રીના 100 મહાશિવરાત્રી કરીએ એટલું ફળ આપણને પ્રાપ્ત થાય છે. તો એ આવતીકાલે યોગ બને છે આદ્રા નક્ષત્ર અને બુધવાર, તો 100 મહાશિવરાત્રીનું ફળ આપણને પ્રાપ્ત થાય છે. એટલે કાલનું જો વ્રત કરવામાં આવે ને કાલે જો શિવજીની પૂજા કરવામાં આવે તો બિલકુલથી 100 શિવરાત્રીનું ફળ પણ તમને મળતું હોય છે. અને આ દિવસે ભગવાન શિવની પૂજા અનેકો પ્રચારોથી થઈ શકે છે, સાથે સાથે બ્રાહ્મણો દ્વારા પણ કરાવી શકાય છે. જો આપ જાતે સક્ષમ હોય તો જાતે પણ કરી શકો છો, પરંતુ બ્રાહ્મણો દ્વારા આ જો તમે તેની પૂજા કરાવો તો બિલકુલથી તમને અનન્ય પુણ્યની પ્રાપ્તિ પણ થઈ શકે છે. સાથે શાસ્ત્રીજી જણાવો છો કે દત્તાત્રેય ભગવાનના બીજા પણ કોઈ કહી શકાય કે તેમના દ્વારા કહી શકાય કે જે અત્યારે સુધીમાં કેટલાક કહી શકાય કે તેમના જે ગુરુ પદે બેઠા હતા અને તેમના જે ગુરુઓ હતા તેમના બાદ તેમને અલગ અલગ વિદ્યાઓ પણ મેળવી હતી અને તે શું કહેવા માંગી રહ્યા છે અલગ અલગ ગુરુ જે હતા તેને લઈને, અને તેમને કૂતરાને પણ પોતાનો ગુરુ બનાવ્યો હતો તેને. જી, તો ગુરુ શબ્દ એટલે કે એક શ્લોક કીધો છે, ખૂબ જ સરસ છે. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. કે કેવા ગુરુને નમસ્કાર કર્યા છે? તો અજ્ઞાન તિમિરાંધસ્ય, કે આપણા શરીરની અંદર, આપણા મનની અંદર જે અજ્ઞાન રહેલું છે, અંધકાર રૂપી જે અજ્ઞાન રહેલું છે, એને દીપની જ્યોતિ સ્વરૂપ જે જ્ઞાન પીરસે એનું નામ ગુરુ. કે કોઈ ખરાબ માર્ગે આપણે જતા હોઈએ અને આપણને સારો માર્ગ બતાવે એ જ આપણો સાચો ગુરુ. શાસ્ત્રની અંદર તો વર્ણાનામ બ્રાહ્મણો ગુરુ એટલે કે 4 વર્ણ વ્યવસ્થા કરી છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તો એની અંદર બ્રાહ્મણને ગુરુ કીધું છે, બ્રાહ્મણનો અનાદર ન કરાય. બીજા નંબરની અંદર કીધું કે કૃષ્ણ વંદે જગત ગુરુ, આખા જગતનો ગુરુ ભગવાન કૃષ્ણ પરમાત્મા છે. ત્રીજા નંબરની અંદર કીધું કે શિવાય ગુરવે નમઃ, શિવ કહેતા ભગવાન ભોળિયોનાથ, ભગવાન નીલકંઠ એ પણ આપણા ગુરુ સમાન છે, તેનો પણ આપણને અનાદર ન કરાય. અને સૌથી પહેલી ગુરુ એ આપણી માં છે. માએ જ શીખવાડ્યું કે આ ગાય માતા છે, આ ભગવાન ગણપતિ દાદા છે, આ ભગવાન વિષ્ણુજી છે, જેને શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કર્યું છે, જેનું નીલ વર્ણ છે, કૃષ્ણ વર્ણ છે, જેને પીળું પિતાંબર ધારણ કર્યું છે. તો આવા ભગવાન વિષ્ણુજી છે. એ શીખવાડનાર કોણ? તો માં, જેને આપણને જન્મ આપ્યો છે. તો ભગવાન દત્તાત્રેયજીના પણ 24 ગુરુ બતાવ્યા. તો એ સ્કંદ પુરાણની અંદર અને ભાગવતજીની અંદર પણ શ્લોક છે. સંતિમે ગુરવો રાજન બહવો બુદ્ધ્યુપાશ્રિતાઃ યતો બુદ્ધિમુપાદાય મુક્તોટામી હતાતૃણુ પૃથિવી વાયુ આકાશ માપોગ્નિશ્ચંદ્રમા રવિઃ કપોતો જગરઃ સિંધુઃ પતંગો મધુકૃદ્ગજઃ મધુહા હરિણો મીનઃ પિંગલા કુરરોર્ભકઃ કુમારી શરકૃત સર્પ ઉર્ણનાભીષુપેશકૃત એતે મે
ગુરવો રાજમ ચતુર્વિંશતિ શાસ્ત્રિતાઃ. આ જે 24 ગુરુઓ સ્કંદ પુરાણની અંદર આ શ્લોક છે. 32મો જી. શ્લોક, 33મો શ્લોક અને 34મો. તો જી. ગુજરાતીની અંદર સમજીએ, કારણ કે શ્લોકની અંદર દાદા દર્શક મિત્રોને કદાચ ખ્યાલ આવે કે ન આવે, તો જી. ગુજરાતીની અંદર પણ આનું આપણે વર્ણન કરીએ. તો સૌથી પહેલામાં પહેલું કે 8 પ્રકૃતિ પુરુષ કીધા. પ્રકૃતિ તત્વ જે છે, તો કેવા જી. પ્રકૃતિ તત્વ? પૃથ્વીને એમને જ ગુરુ બનાવી. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ, સમુદ્ર, ચંદ્ર અને ભગવાન સૂર્ય. ભગવાન દત્તાત્રેયજીએ આ 8 પ્રકૃતિ તત્વોને પુરુષ બનાયા. પ્રકૃતિ એટલે આપણે જોઈ શકીએ છીએ કે પ્રકૃતિ છે. પછી જી. આગળ વધીએ તો જંતુનાશક જીવોને એમને ગુરુ બનાવ્યા. તો એની અંદર જી. કીધું કે સર્પ એટલે કે સાપ, પતંગિયું, મધમાખી, માછલી, કાગડો, કબૂતર, હરણ, અજગર, હાથી, કરોડિયું, આ બધા જે છે એ જંતુનાશક ગુરુઓ છે. એમને જંતુનાશક ગુરુઓ બનાવ્યા. પછી આગળ જી, બિલકુલ. 4 બીજા બનાવ્યા, એટલે 20 થયા. 20 ને 4 બીજા, એટલે કે સૌથી પહેલા પેલું કે બાળક, નાના બાળકને એમને ગુરુ બનાવ્યું. બીજા નંબરની અંદર લોહાર, જે લોહારનું કાર્ય કરે છે, એમને પણ ભગવાને ગુરુ બનાવ્યા. ત્રીજા નંબરની અંદર કન્યા, જેના 8 વર્ષથી નાનું આયુષ્ય છે, 8 વર્ષથી નાની છે, એ કન્યાને એમને ગુરુ બનાવી. અને સૌથી છેલ્લે પિંગલા એટલે કે વૈશ્યા જે કહેવાય, તે વૈશ્યાને પણ ગુરુ બનાવી. જેમ કે વિદ્યાર્થીના જીવનની અંદર એક શ્લોક છે, કાકચેષ્ટા બકદ્યાનમ સ્વાન નિંદ્રા તથૈવ ચ અલ્પાહારી ગૃહત્યાગી વિદ્યાર્થી પંચલક્ષણમ. અહીંયા આગળ કીધું કે વિદ્યાર્થીના જીવનના 5 લક્ષણો છે. જી. કાકચેષ્ટા, કાક એટલે કાગડો, કાકડા જેવી ચેષ્ટા આપણી હોવી જોઈએ. જી બિલકુલ. બકદ્યાનમ, બક એટલે બગલો, બગલા જી. જેવું ધ્યાન હોવું જોઈએ. નદીની અંદર એક પગે ઉભા રહી અને એનું જે પ્રાપ્ત કરવું જ છે, જે શિકાર કરવો જ છે, એક ચિત્તે જી. કરી લેશે. ચેષ્ટા બકોદ્યાનમ. શ્વાન જી. નિંદ્રા તથૈવ ચ. શ્વાન નિંદ્રા એટલે કૂતરા જેવી ઊંઘ જોઈએ. જી. ઋષિ પરંપરાની અંદર કીધું કે બ્રહ્મ મુહૂર્ત ની અંદર જાગવું જોઈએ. જી બિલકુલ. અત્યારે આપણે ઉદય થઈ જાય પછી 11-12 વાગ્યા સુધી સુઈ રહીએ, તો શ્વાન નિદ્રા સેજ અવાજ થશે ને, તો જે કૂતરું છે, કૂતરાને કેમ ગુરુ બનાવ્યો? કે કૂતરું છે તરત જાગી જશે. કેમ કે જી, સેજ બિલકુલ. અવાજ આવે એટલે કૂતરું તરત જાગી જાય. શ્વાન નિદ્રા તથૈવ ચ. અલ્પાહારી, આહાર લેવો જોઈએ, પણ કેવો? અલ્પ એટલે કે થોડાક માત્રામાં. આપણે બેસીએ નાસ્તો કરવા અને સંપૂર્ણ ભોજન કરી લઈએ તો એ યોગ્ય નથી. બિલકુલ. ઉપાહારી, ગૃહત્યાગી. છેલ્લે શું કીધું? 5મું લક્ષણ બતાવ્યું વિદ્યાર્થીના જીવનનું, કે ગૃહત્યાગી એટલે કે ઘરનો પણ ત્યાગ કરી લેવો. કારણ કે ઘરમાં રહેતા હોઈએ અને જો ભણવા જઈએ ને તો એ વસ્તુ જી. યોગ્ય નથી. નથી. અને ઋષિ પરંપરાની અંદર, સંસ્કૃત પાઠશાળાની અંદર તો આપણે બાળ પાઠશાળાની અંદર જ જઈ અને અભ્યાસ કરવો પડે, તો ત્યારે ખબર પડે કે સ્વયં પાકી એટલે પોતાની જાતે આપણે ભોજન બનાવવું પડે, બ્રહ્મ મુહૂર્તની અંદર જાગવું પડે, ગાયોની જી. સેવા આપણે કરવી પડે. જી. સંધ્યાવંદન નિત્ય કર્મ જે બતાયા, ષટ કર્મ, એ ષટ કર્મ કરવા જોઈએ. અને જી. વૃક્ષના નીચે, વડ હોય, પીપળો હોય, આંબો હોય, એવા વૃક્ષો નીચે બેસીને આપણે અભ્યાસ કરીએ. આ આપણું ખરું જીવન. તો દરેકના જીવનની અંદરથી એમને કંઈક સારા ગુણ પ્રાપ્ત કર્યા. માછલીની અંદરથી પણ એમને સારા ગુણ પ્રાપ્ત કર્યા. મધમાખીની અંદર પણ સારા ગુણ પ્રાપ્ત કર્યા. કે પુષ્પની અંદરથી જે રસ છે એ રસ લઈ લેવો અને એને સંગ્રહી રાખવો. જી. અને શેના માટે આપવો? પરોપકાર. કીધું ને પરોપકાર કરવાનો, તો પરોપકાર માટે એમને આપી દીધું. સર્પ, સર્પની અંદર પણ સર્પોની માતા છે જી. મનસા દેવી, તો એ સર્પોનું પણ મનસા દેવી. એમને બિલકુલ. ગુરુ બનાવ્યા. હા. બિલકુલ. તો એ આ 24 ગુરુ એ ભગવાન દત્તાત્રેયજીએ બનાવ્યા. અને દત્ત ભગવાન અવધૂત, આપણે કહીએ છીએ ને, અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. અને જી. ભગવાન દત્તાત્રેય મંદિર એ દક્ષિણ ભારતની અંદર સૌથી પ્રાચીન મંદિર છે.
અને જી નારેશ્વરની અંદર પણ ભગવાન દત્તનું અવધૂત ભગવાન વિષ્ણુજીનું પણ પૂજન અર્ચન થઈ અને નારેશ્વરની અંદર દત્તાત્રેયનું મંદિર છે ત્યાંથી આપણે ભાવથી કરી શકીએ છીએ. અને જી, બિલકુલ ડોંગરેજી મહારાજ, કૃષ્ણશંકર શાસ્ત્રીજી, જી આ બધા મહાપુરુષો પણ નારેશ્વર જઈ અને ભગવાન દત્તનું પૂજન અર્ચન કરતા હતા. તો આ જી, છે બિલકુલ. દત્તનો મહિમા. અને જેટલું જી. દત્તનું પૂજન અર્ચન કરીએ તો એને જી. ત્રણેય દેવતાઓનું પૂજન કરીએ એટલું ફળ પ્રાપ્ત એટલું થાય છે. ફળ પ્રાપ્ત થાય છે. એટલે ત્રિવેણી, ત્રિદેવ, ત્રિવેણી, હમ. ત્રણનું ઘણું બધું મહત્વ છે. અને ભગવાનના 24 ગુરુ છે તો 24 ગુરુનું પણ એક સારું મહત્વ છે. કારણ કે જી. દિવસના અને રાત્રિના કલાક કેટલા? 24. બિલકુલ હા, ભગવાન દત્તાત્રેય મહારાજે ગુરુ બનાવ્યા 24. આપણો હિન્દુ સનાતન ધર્મનો અંક, જે મુખ્ય અંક કહેવાય ને, લકી નંબર, તો એ છે 24. જી સોનું બિલકુલ. કેટલા કેરેટ લઈએ? 24 કેરેટનું. હમ. હા. પછી ભગવાન ના અવતાર વિષ્ણુજીના કેટલા બતાવ્યા? જી જી 24 બતાવ્યા. 24 કોઈને ડિગ્રી આપીએ તો કેટલા કહીએ? 24 કલાક. જી બિલકુલ ડોક્ટરો આપણને કહેશે કે ભાઈ 24 કલાક છે એમની પાસે. પછી બિલકુલ બિલકુલ હા, એટલે 24 બિલકુલ એટલે કહી શકાય કે દત્તાત્રેય ગુરુએ પણ 24 ગુરુ બનાવ્યા હતા અને બિલકુલ તેનો મતલબ કહી શકાય કે તે બહુ જ મહત્વનો એક ભાગ કહી શકાય. સાથે દર્શક મિત્રો, આપને પણ સમજ પડી ગઈ હશે કે દત્તાત્રેય જયંતિ આવે છે ત્યારે દત્તાત્રેય જયંતિમાં શું શું કરવું. સાથે શિવ પ્રદોષ વ્રત પણ તમે તે દિવસે કઈ રીતે કરી શકો છો અને અલગ અલગ રાશિઓના લોકોને કઈ રીતનો તેનો ફાયદો થશે. તો જે વેદાચાર્યજી, આપનો અમારા આ કાર્યક્રમમાં બધા આપનો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળતા રહીશું નવા એક કાર્યક્રમમાં. ત્યાં સુધી અમને બંનેને આપશો રજા. ત્યાં સુધી નમસ્કાર. देवराज सेव्यमान पावनाग्रि पङ्कजम् व्यालयज्ञ सूत्रमिन्दुशेखरम् कृपाकरम् नारदादियोगि वृन्दवन्दितम् दिगम्बरम् काशिकापुराधिनाथ कालभैरवम् भजे.